આજની ડેફિનેશન આપણે આપીએ તો પ્રેમને આપણે શું ગણીએ છીએ? હમણાં પ્રેમ છે ને સ્વાર્થ વધારે થઈ ગયો છે. આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ પણ એ આપણા હિસાબે જીવે તો આપણને એના પર પ્રેમ રહી છે. જો કદાચ આપણા હિસાબે નથી જીવતો તો આપણો પ્રેમ જે છે થોડો થોડો ઘટતો જાય. એ ખરેખર આપણો પ્રેમ છે ખરી? આપણે પોતાની જાતને પૂછવા. પાર્વતીજી કરોડો વર્ષ સુધી તપસ્યા કરી ભગવાન શિવ સાથે લગ્ન કરવા માટે. એટલે તપસ્યા કરતા હતા, બધા ઋષિ મુનિઓ આવીને કહેતા કે તમે કોની તપસ્યા કરો છો? એ તો મુંડીઓની માળા પહેરે છે, ભસ્મ શરીર પર લગાવે છે, તમે શું એની તપસ્યા કરો છો? તમારા મેરેજ તો રાજા ધીરાજ સાથે આપણે કરાવશું. ત્યારે પાર્વતી માતા એવું કહે છે કે કોટી જન્મ લગી રગર હમારી, કોટી જન્મ લગી રગર હમારી, બરહુ શંભુ નાતા રહું કુંવારી. ટેસ્ટ બધા બોર ટેસ્ટ કરીને ખવડાવતા હતા ભગવાન રામ માટે. એ ભગવાન રામજીએ બધા એઠા બોર પણ ખાધા. એને પ્રેમ કહેવાય. રાધિકાજીનો પ્રેમ હતો કૃષ્ણજી પ્રત્યે, એને પ્રેમ કહેવાય. એવું અદ્ભુત પ્રેમનું ભજન લઈને આવે છે પ્રાણેશભાઈ પંચાલ.